નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારો આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું વીજળી બિલમાં મોટી રાહત એટલે કે 300 યુનિટ મફત યોજના પર સરકારનો મોટો નિર્ણય. તો શું છે આ યોજના? સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈશું અને તમારે ક્યાં જઈને એના માટે રજીસ્ટર કરવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં એક લાઇક જરૂર કરી દેજો. ચાલો હવે વિડીયોને ચાલુ કરીએ. તો અહીં તમે જોઈ છો વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ, જેમાં સામે આવ્યું છે કે 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાતથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સીધી રાહત મળી શકે છે. ત્યાર પછી 300 યુનિટ મફત યોજના શું છે? તો આ યોજના હેઠળ દર મહિને નક્કી કરેલી મર્યાદા સુધી વીજળીનો વપરાશ મફત અથવા સબસિડી દરે આપવામાં આવે છે. સામાન્ય રીતે 300 યુનિટ સુધીનો વપરાશ શૂન્ય બિલ અથવા ભારે રાહત સાથે મળે છે. તેના ઉપરના યુનિટ માટે નિયમિત દર લાગુ પડી શકે છે. હવે આ યોજનાનો લાભ કોને મળશે? તો આ યોજના સામાન્ય રીતે ઘરેલું ગ્રાહકો માટે હોય છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના એટલે કે BPL ધરાવતા પરિવારો અથવા નિર્ધારિત આવક મર્યાદા હેઠળ આવતા ગ્રાહકો જે પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ પાત્રતા રાજ્ય મુજબ બદલાઈ શકે પણ છે. હવે કેવી રીતે મળશે આનો લાભ? તો લાભ મેળવવા માટે ગ્રાહકોને વીજળી કંપનીની નોંધણી કરાવવી પડશે અથવા નિર્ધારિત પોર્ટલ પર અરજી કરવી પડશે. કેટલીક જગ્યાએ લાભ સીધો વીજળી બિલમાં એડજસ્ટ કરવામાં આવે છે. ગ્રાહકોની વીજળી કનેક્શન તેમના નામે હોવું જરૂરી છે. શું શરતો લાગુ પડશે? તો 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ માત્ર નિર્ધારિત કેટેગરીના ગ્રાહકો માટે જ લાગુ પડી શકે છે. જો વપરાશ દરમિયાન કરતાં વધારે થઈ જાય 300થી વધારે યુનિટ તો નિયમિત દર ચૂકવવો પડશે. નિયમો રાજ્ય સરકાર મુજબ અલગ હોઈ શકે છે. હવે ગ્રાહકો માટે મહત્વની સલાહ. તમારું વીજળી બિલ નિયમિત ચકાસો. પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે અધિકૃત વેબસાઇટ અથવા સ્વસ્તિક વીજ વિભાગનો સંપર્ક કરો. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાથી સાવચેત રહો. મિત્રો, 300 યુનિટ મફત યોજના ગ્રાહકો માટે મોટી રાહત બની શકે છે. જો તમે પાત્રતા ધરાવો છો તો સમયસર નોંધણી કરીને વીજળી બિલમાં બચતનો લાભ સત્તાવાર જાહેરાત મુજબ અંતિમ નિયમો માન્ય ગણાશે. આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. યોજના સંબંધિત નિયમો, પાત્ર અને અમલ રાજ્ય મુજબ બદલાઈ શકે છે. સચોટ માહિતી માટે સંબંધિત વીજ વિભાગ અથવા સરકારની અધિકૃત જાહેરાત પર વિશ્વાસ કરવો જરૂરી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.